બેહાડો પછી પાછા બપોર સીડી પેલા પૈસા ભાઈની બાજુ વળ જોડવાનું છે. હું પેલું વળ હરખું કરતો આવું એની ખપ્પો મેલીને આવ્યો છું પાછું ત્યાં લઈ જવું છે. પછી પાણી પવો તો મને ખાઈ લે એટલું. અલે બેટા હો કોલેજ જાઉં છું કહું. આ તો બેટા જાગ તે હું હતો તો હું આટલું હેડી નાખ્યું. હું ઘરોમાં જ આવતો બેટા જતો તો. એવું છે? હા હું કહેતી બાબા હા કોલેજમાં ફી ભરવાની છે સાહેબો તઈને દાથી બોઘા પાડસ કાલે નથી લઈ જઈ હા એટલે કીધું કોલેજની ફી ભરવાની છે ફી નહીં ભરીને તો પરીક્ષા લેવા નહીં મળે. તો બેટા હું પેલા કરશનભાઈને કીધું તું હેળવા જતો 2 વીઘા ઓહ તે પૈસા મને આલ્યા જ બેટા. એટલે હું તારા માટે સાચવી રાખ્યા છે. એટલે તારા જે ભરવાની હોય પૈસા છેલ્લા લઈ જવાના છે? 1500 500 રાખો લ્યો. હા હો એટલે બધું વધારે થયું છે બેટા. લાવો પાછા આલી કશું વાંધો નહીં હો બેટા. અને ખાવાનું બનાવી દીધું છે ખાઈ લેજો. હા હો બેટા. હા શું કીધું? જય અંબે. જય અંબે. હા બેટા જો કોલેજ હો અને છોડીને તો ભણાવી પડે કે આપણે હો કે કાળી મજૂરી કરતા છોડી કોલેજ કરશે ને પછી આ 3 કોલેજ કરીને કોઈક બીજું કોઈક કરવાના આવે છે ભણવાથી ભણાવીને નોકરી લાગે હતી. હું તો જીવન સુધરાતા મારું તો જે થવું એ થાય. હજી આયા નહીં બાપા મારા કોલેજમાં લેટ થાય એવું કરવાનું. પૈસા લેવાના ફી ભરવા ફી ભર્યા વગર ચાલે એમ નહીં. આજની લાસ્ટ તારીખ કેટલા રહ્યા શીખર ખબર ના પડે. મને આપી દેતા હોય તો વહેલા પૈસા પણ હું એ રાતે પૈસા ના હા ચોકા ના ડાળો એક્ટિવા ને બેક્ટિવા બાપા. પપ્પા હબળન મને પૈસા આપજો. શું કહેતી હતી ક્યાં આવે બેટા? પૈસા આલો ફી ભરવાની કોલેજની. તારા બધું પૂછવાનું જ ના હોય. તિજોરી ત્યાં આવે તો તને ખબર છે શો પડી છે. પણ નથી મળતી અત્યારે. અરે બેટા લઈ રહેવાના હોય તિજોરીમાંથી જેટલા તારા જોવો એટલા. હું તને કદી કશું કહું નહીં. એ તો મને ખબર મને મોડું થાય છે. મારા બેનપણી વાટ જોઈ રહી હતો કણ. ચિંતા કરે નહીં. આ એક જણાને આપણે આલ્યા હતા કે 25,000 રૂપિયા તે લેવા ગયો તો. લે ચલાવો એ જે હોય તું તાર ફી ભરી કાઢજે. તારે જે હજી 1000 આપો કે વાપરવા. હજાર નહીં બેટા આ બધી મજૂરી તારા માટે કરીએ છીએ લે. 1000 નહીં 2000 રૂપિયા લીધા લે. હેલો બાપા હું જાઉં. કશો વાંધો નહીં. અને બેટા હા જય અંબે જય માતાજી બેટા હો. છોડીઓને તો ગમે જેટલો ખર્ચો થાય પણ છોડીઓને તો ભણાવી જ પડે મારે. હા ટાટા ટાટા બેટા ટાટા. પાયલોટ નું પણ આવી જાય એટલે એ આકાશમાં ઉઠાને મને વિમાનમાં બેહાડે. ઓમનામ 15 મિનિટ થઈ જાય તો કદી પાલતી નહીં જલ્દી હેઠતી જ નહીં. ઓમનામ લેક્ચરે અધૂરું થઈ જાય તો પછી ભણવાનું શું મજા આવશે. લેક્ચર પૂરું થઈ જાય પછી જવાનો કોઈ મતલબ જ નહીં. ના કરતા ઘેર રહું સારું. અને હું રોજ કહું છું કે સવારે વહેલા ઉઠીને વહેલી આવતી રજી. ઓમ હેડ ચાંદની ચાંદની કરે કે કેટલા વાગે લેક્ચર પતી જશે. પતી જાય તો આપણો હું વાંધો છે. આપણે જઈને સાહેબ ભણાવતા હોય સાલું પીરિયડમાં જતો રહ્યો કોઈ બોલી એમ નહીં સાહેબ. તું કોલેજમાં છો બોલે જી તું શાળામાં આપણે પ્રાથમિક શાળામાં બોલતા ઓમાં ના બોલું. ઓમાં તો કોઈ મગજ અરે બોલે ના પણ લેક્ચર મિસ થઈ જાય એનું હું ભણવાનું પછી હું લખે પરીક્ષામાં તું. કોઈ ના બીજો માંથી જોઈને લખી લેવાની. હું લખું પરીક્ષામાં એમાં શું કહેવાના આવે. ફી લીધી ફી ઓવર તું લાવી ફી કેટલી લાવી? ઓવર જો કેટલી ફી હતી? 1500. 1500 હું 5000 લાવી. એટલે મારા બાપાએ 2000 રૂપિયા વાપરવા આલ્યા અને તને ખબર મારા બાપો 1000 માંગે તો 2000 આલે 3000 આલે. તમે પપ્પા પૈસા વાળા ખરા? ના એવું કઈ નહીં. મારા બાપો કાંઈ મને હાલે લે હેડ મોડું થાય. હું તો કહું ખબર કાલ તો જેવું થયું ખબર આપણે પેલો કેતન નહીં તે મન તો પાટીઓ મેલ્યું જોડતી તે એક સટાક દઈને આલીને દે એની રોવા માંડે. તું તો પાછી ડન ખરા તો. આવો લુગડા પહેરીને આવું કોલેજમાં વ્યવસ્થિત આમ જીન્સ પેન્ટ પહેરો આમ લાગ્યો આમ ચશ્મા બસમાં ઠઠા પણ કોલેજમાં લાગવું જોવો આમ એન્ટ્રી પર લીજો. કોલેજના ગેટમાં જઈએ ને તો આપણે બધો આપણો હમું જોવું જોવો તને ખબર નહીં. સારું કરજે પછી. મમ્મી જે પહેરી છે બરોબર છે મારા માટે. હું જે પહેરું છે બરોબર છે સારું જ લાગે છે. આપણે સારું લગાવીને ભણવા જઈએ છીએ. એ નહીં એન્ટરીઓ હા તું તો ભણેશ્રી દોડીઓ પહેલો નંબર ના લાવી દેતી હોય આખા કોલેજમાં એવું.
આ લેગુ બેગુ મેં લેવાનું ઘેર હવે જીન્સ પેન્ટ પહેરવાનું તને એન્ટ્રી પડે કોલેજમાં. હા તું પાડે એટલે બસ. હવે તડકાના શાંતિથી સોયલા લેબડાના ઊંઘો કે ઊંઘો હાય હાય કરો છો અલ્યા. મરી જાવ એમ ના એમ કાટા ભાઈ ઉપાડજો ઉતરાવ કોમ છે તમે કોઈ ઉતરાવ નહીં જવું છે ભાઈ હું હતું મેલો ઉતારો અલ્યા તારી લાવ હાલો આ બળદ છે ને એ પેલા હેતામાં લઈ જવું છે કે બધું હોલ એ પેલા હોવાની મગનભાઈની હેળવા જવું છે હવે આ તો પતી ગયો હોવાનું. ટાઈમ ખાવાનું રાખો તડકામાં થયા વગર અને હવે ખાવું જ છે પેલા બળદ બંધી અને હું જઉં તાણ હવે શું કરે મજૂરી તો કરવી પડે ભાઈ તાણ શું કરે એટલે મજૂરી ટાઈમે કરવાની હોય આખો દાડો થોડા મજ કરવાનું હોય ભાઈ તમારે રૂપિયાવાળા છે અમે શું રૂપિયાવાળા છીએ ભાઈ અમારે તો કાળી મજૂરી કરવી પડે ભાઈ આ મને કોઈક કમાઈએ તો કોઈક ઘેર ટાઈણો લાવીએ કોઈક હારા ભલા જવો તો મને પૈસા હોય તાણે થાય કે કોક હા. સમાચાર હોભળ્યા હતા તે કોક તમારી બેબલી કોલેજમાં મેલી છે હવે ભણવા? કોલેજ મેલી છે ને આ મહિનાથી વળી જાય છે તે કે બાપા મારા એ કોલેજમાં કે કહું કે પેલું મળ્યું છે કે ભણવાનું. એડમિશન હા એડમિશન મળ્યું છે અલ્યા કોલેજમાં હું થોડી તમે ભણાવતા હો કોલેજની ફીઓ હોભળી છે હા ભાઈ તાણે હવે કાળી મજૂરી કરીને આપણે તો ભણે નહીં છોકરાને તો ભણાવવો પડે જ ભાઈ તાણે. કાળી મજૂરી થઈ ને થોડી કોલેજમાં ના ભણી શકો એ તો પૈસા વાળાનો કોમ છે એની ફીસ 2 લાખ રૂપિયા હોય છે અમે તે તાણ પેટે પાટા બનશું બીજું શું કરું છોકરાને ભણાવવા માટે કોક તો કરશું જ કે તાણ પરસીઓ પાડશું આ અમે જે મેલે કેટલો ટાઈમ થયો આ મહિનો થયો મહિનો થયો ના હોય ને તો એડમિશન પાછું ખેંચી લ્યો તમારો કામ નહીં કોલેજમાં ભણાવવાનો હું તો હા શું કહું છું એવું ઓવે કાટા ભાઈ હવે ભણવામાં થોડી ઠીક છે તો કે બાપા મને એડમિશન મળ્યું છે કે હું જઉં તાણે મૂકું જા તાણે એ ભણવામાં હોય ના હોય ને તે એમાંથી એડમિશન લઈ જો ફોરી ફી ભરાતી હોય ને એમાં મેં કીધું છોડીને આ બળજણો પૂછડો ઓબળામાં કોઈ છોડ્યો ના પણ અહીંયા કો એમના એ મરી જાઓ તડક એ તો પૈસા વાળાનો કોમ છું તમે રૂપિયા વાળા છોડો ને ભાઈ અમે ગરીબ છીએ પણ સોળી માટે ગમે તે કાળી મજૂરી કરું પેટે પાટા બાંધીને ભણાવી છે ગમે તે થાય અરે હું જિંદગી મારી ફેલ થઈ જાય પણ સોળીને ભણાવી છે સોળી થોડી ભણવામાં હોશિયાર છે આ બધા ગામમાં વાતો કરે છે કે બેઠા પા સોળીનો નંબર આજ ભણાવજો હો અને મારે મને મારી સોળી પર વિશ્વાસ ખરો કે જેમ સોળી ભણવામાં હોશિયાર હોય એટલે કેમ ભણાવું ના હું આ તો સાહેબ ના આયા તો મજા આવી જાય ખાધું પીધું લેર કરી મજા આવી જાય આ તો ના માર તો મૂડ જ દબી ગયો મજા આવી સાહેબ ના એક લેક્ચર જતું રહ્યું. તે તું નવરી ભણેશી દોડી બધાને મજા આવી તો તારે ચમ ના મજા ઘેર આવવાનું તારો ઘેર ભણવાનું ભણવાની છે હોય કણ નહીં કોઈ ફરવા આવતો જોઈ એક લેક્ચર મિસ થઈ જાય આપણે પરીક્ષામાં કેટલું નુકસાન પડશે તને ખબર છે ટ્યુશન બંધાય હા કોલેજમાં ટ્યુશન બંધાવ ભણવાનું ઘેર એકલી ભણવાનું હોય ભણવાનું દોડીઓ ના બનવાનું મને તો બહુ જ મજા આવી આ તો એવી મજા આવી સાહેબ રોજ ના આવું તો હારું આમ તો ના સાહેબ શું કહેવાય ઘેર રતાવે તો હારું જીવન રોજ કોમ આવી તો જાય હું કોલેજમાં આવું જીવન બેંકોનું ને એવું બધું કોમ આવી જાય ને તો મજા આવી જાય આજ તો કેવી હું મજા તો આવી કોલેજમાં આવું છું તું હા હું કા કોલેજમાં આવું છું ફરવા આવું છું હું તો ફરવા આવું છું ભણવાનું ભણીને હું થયું કોઈ થયું નહીં હાલ માર મૂડ ખરાબ છે અઢળજે તો સાહેબ ના એક લેક્ચર મિસ થઈ ગયું હેડજી ઘેર હેડ નહીં ઘેર જવાનું તને હું કરે લેક્ચર સાહેબો જ જતા રે બધા બ્રેક બીજી બધી બેનપણીઓ ના બધે પકોડી બકોડી ખાઈને જઈએ શાંતિથી હું ઘેર જઈને રોટલા ખાવાના હોય પકોડીઓ ના ખવાય બહારનું હેડ આવો અહીંયા તારા તારા એક તો ગાયનથી નેનપણથી આઈ લોહી પીતી આવી છે નેનપણથી બેનપણી બન તને બેનપણી જ નથી બનાવવાની પેલી રાધિકાની બેનપણી બનાવવાની હતી એ માર જેવી છે તારા જેવી નહીં હા તે બનાવી કે હું કા લઈને આવી મને હંગાતી મારા તને નથી બનાવી તું ખોટી મારી બેનપણી બની તો તારા તું એક તો ગરીબ છે ને એમાં. નહીં હેડ ઘેર હેડ ગરીબ છે ને એમાં તારી હંગાત રહું છું શંકર હા પીલી સોળી કરી હતી યાર કઈ આ પેલું ચપ બોલતી હતી ને કશું કરતી નહીં ભણતી નહીં હરખી રીતે આપણે લેક્ચર હરખું ભરતી નહીં ને જાણ તાણ જોઈએ તો બાર જ ફરતી હશે મેદાનમાં એ તો ખાટા પાની છોડી હા તાણ પેલા બોમ્બમાં નહીં પૈસા વાળા ઓહો ઈવાની અને કપડો કેવો પહેરીને આવે છે પાછી આમ હરખું ભણવામાં ધ્યાન નહીં બોલો એ છોકરીને બોલો હું તો કહું ને બાપાને આ બધું માથે જ પડશે ભણાયેલું અને જાણે જોઈએ ને તમે જાણ જોઈએ ને તમે બહાર પકોડી લારી ખાતી પકોડી ઈકન જ ખાતી હોય એના કરતાં પેલી છોકરી બાપરી કોની છે રે એ મેઠાબાની મેઠાભાની છોડી એક નંબર સંસ્કારી કયો કે ભણતરમાં કયો કે એક નંબર છોકરી સંસ્કારી સામાજિક છે હો.
ખરેખર આવા બધા વિદ્યાર્થીઓ ને ભાઈ આપણા તો આપણા કોલેજનું નામ રોશન થાય અને આપણું કોલેજનું નામ આગળ આવે હમ. ખરેખર. અને એક બીજી વાત કરું, હા રૂમમાં ઇંગ્લિશના જવાબ છે હાલતો હતો ફટાફટ. મેઠાભાઈ છોડી હા આ ભણવામાં હોશિયાર છો. હા વાત સાચી ખોટી. ખરેખર આવો વ્યક્તિ આપણા કોલેજમાં હોય ને તો આપણા કોલેજનું નામ રોશન થાય અને આપણો કોલેજનો નંબર આવે. વાત સાચી શું છે. કેવું? પણ આ તો જો કે અત્યારની પબ્લિક તો ભાઈ આપણે કોનું કહેવાય ને કોનું ના કહેવાય કે તાણું. અને અત્યારે જો ભણીએ તો આપણા માટે છે ને ભાઈ. વાત સાચી છે. આપણા ઓલે જ ને આપણા જ કોમમાં આવશે. અને એમાં રાત દાણો કેટલો ફરક લાગે છે તમે જોયું? સંસ્કારમાં સામાજિક બધી રીતે કેટલો ફરક લાગે અને છે. યાર, પેલી ખાટાભાઈ છોડી આવે ને તો હંગાત સેન્ટ નું બેન્ટ બધું સોટી ના આવે. એવું તાણે હું રે આપણે શું છે હા, આપણે હું તાણે. તાણે. અરે આપણે થિયેટર જવાનું હો હા પિક્ચર જોવા જવાનું હો પિક્ચર જોવા અરે મારે નહીં આવું પિક્ચર જોવા હા મારે નહીં આવું હું તો ઘેર જાઉં છું તાર જવું હોય તો જા માર ઘેર બાપો વાત જોઈ રહ્યા મારા બાપા ભણવા મોકલી ભણવાનો ટાઈમ પૂરો થઈ જાય ને હું ઘેર જાઉં છું અરે પણ પિક્ચર જોવા હેડ મસ્ત પિક્ચર લાગ્યું છે જબરદસ્ત. મારે આવું જ નહીં માં અરે ટિકિટ હું કઢાવું છું તું અરે પછી. ટિકિટ નહીં કઢાવી કશું હું તો જઉં છું ઘેર તાર આવું હોય તાર અરે તારી અલી મસ્ત પિક્ચર આવ્યું છે ને કોણ આવતી મારે તો બીજી બેનપણી આવશે એના અંગાત જે પિક્ચર જોવા જા અને ગણેશ દોડ્યું રિક્ષા આવે ને રિક્ષામાં બેસીને જવું થિયેટર. ખરાબું પડે એવું તો છે તો બળધ્યો ને પગ ગુબુ એવા છે પણ આટલું વળી પેલા ક્યાં કર્યું છે કરશનભાઈ કીધું આટલું મને કાઢ્યા લો ગમે તે કરીને આટલું અળિયા લો આ ને બળધ્યા લાવ્યો છું ત્યાં બાજુ વળ એટલે એ કરી જ દઉં તાણ હળીને જવું એટલે ચિંતા તો નહીં કે શું ગાળો છે એટલો છે પાછો તો પાસ જવા ન જવું કે પાછા નાના કપ્પો કમ્પ્લીટ આવી ગયો વાંધો નહીં આવે. અરે ભલા આવો ભાઈ હા બેટા ભાઈ ઘેર તો હતા નહીં. અરે હું આ કરશનભાઈ ને જોવા આવ્યો તો કપા અમુક મારા એના કે કરે છે કે તે હળી નાખું કે તાણે હવે આવ્યો છું ને આવ્યો છું આ બાજુથી હળવાન તો ભલે હળો પણ પેલા પૈસા લાણ કરો હા પૈસા લાણ કરો મારા બાપાએ કીધું છે. અરે આ બેટા હાલ સગવડ નહીં પૈસાની તો તાર બાપાને કહે છે કે 2 દાડા રહ્યો હમણાં 2-3 દાડા આ કપાવાના આવું ને એટલે આ લીધું બેટા તમારે એવું એ હોય તો. સગવડ ના હોય તો અમે શું કરીએ એ વખત તો લેવા હતા તાણું અમારે રેતે કહેવી નહીં. અને બેટા બાયનાની. પૈસા માર પણ આવ્યા હતા હું કપા હળવા જો તો ને એરંડા હળવા જો ને એથી લાવ્યો તો પણ મારા પેલી છોડીને ફી ભરવાની હતી કે તે પાછું એ ભરી દીધા બેટા એટલે તે તમારા છોકરાને પણ આવા પૈસા મળે છે ને અમને હાલવાના નહીં મળતા. અલ્યા એ બેટા ફીઓન બીઓ પડવાની આલી અમારે જરૂર નહીં હોય પૈસાની. હા બેટા હાલી દો હું 2 દાડા ખમી ખો બરાબર છે હાલ દે પૈસા ભાઈ જો મેડમ અમે નહીં આલો તો વ્યાજ કરશું પાછા રોજના વ્યાજ ઉપર પૈસા તમને વ્યાજ લીધું નહીં આજ સુધી પણ તમને સમજી લો. અરે બેટા પણ હાલ મારા પણ સગવડ નહીં કોઈ દૂસરું નહીં બેટા આ ખાલી હાલ આ હેડીને લાવું પૈસા એટલા છે અને આ મારા છોડીને અમારે ફીઓ બધી વધારે આવે છે એટલે ભરી પડું જ બેટા મારે તમારે તો 12 મહિને ફી આવું આ 12 મહિના તો પૈસા આલે તો આવું થોડું હોય હાલ ના ના કતાલ અલીગઢ આલી ને મારા બાપાને કહી દઉં પાછા હા રાખો નહીં ચાલે પાછું લેવા હતા એ વખત તો મેઠું મેઠું બોલતા હતા. હા સારું સારું કોલો છે. તો પૈસા ભાઈ તારા બાપા પાસેથી ના લ્યો તો પણ મારા છોડીને 12માની ફી ભરવાની હતી એટલા લીધા છે મારે એ છોડી માટે ગમે જેવું દેવું થાય કે વ્યાજવા લાવવા પડે તો છોડીને પણ આવીશ ભાઈ ઓના પૈસા હેડ ને ભાઈ આ 2-3 જગ્યાએ હેડી આવું ને પૈસા આવું તો તરત હાલી દઉં લાય વોલ લઈ આવે તો મારા બેટા ભણવાવાળા નથી અલ્યા તમારા છોડીનો રોજનીનો છે. હાલો હા બોલ બેટા. હા બાપા મારે મોડું થશે શેમ બેટા મોડું? એટલે 2 લેક્ચર વધારે સાહેબે લેવાનું કીધું હોય ને એટલે પરીક્ષા આવશે ને એટલો સારું બેટા હો એ 2 લેક્ચર પટી જાવ બેટા એટલે શાંતિ બેટા ઘેર આવતો રહેજો. એ સારું અરે પેલા પૈસા લેતા એ ટાઈમ નાસ્તો બેટા કઈ નાખજો. હા તે ખાધું ઓ બેટા ખાધું હો. એ હારે અને આવતી રહેજો બેટા જલ્દી હો. એ હા સારું સારું બેટા હા મેં કહો રામ ઓમ. હમણાં ખેડવાની સિઝન છે તો વળી 2 પૈસા કમાઈ લો ને તો દેવાવાળાને પૂરું થઈ જાય ને મારા છોડીને વળી ફી બી હોય તો એટલું ટેકો થઈ જાય કે હા મેઠાબા છોકરા
બેટા ઓળખે ના બેટા હા ઓળખે ના કોનો છોકરો પથુજી અરે હવે પથુલાલ નથી એમ? ઓહો હા હા બેટા શું જાય બેટા ભણવા જઈએ ના જઈને આવ્યો કોલેજ જઈને એવું છે ના ના ભણો બેટા હો અને તમારે સોડી પેલું ચાંદની મને ભેગું બની હે તાન કોલેજમાં કોલેજમાં અરે મારે છોડીને મૂકી દઈ કણ આવે પેલા કોક પેલા શું નામ આપણે ખાટાલાલની છોડી ને બધો ભેગું છે હા એટલે બેનપણીઓ છે રોય હા હા પણ મેઠાબા તમારે તો કોલેજમાં વાવા થાય છે કેમ કે મેઠાબાની સોડી એટલે કે આખી વાત જ અલગ કે એના મા બાપને એટલા સંસ્કાર આલે છે એટલા સંસ્કાર આલે છે ને તે કોઈ વાત જ થાય નહીં બોલો પણ આમ તો ભણા છો કોમ બેટા હું તો હવે હું ભણ છું મારી છોડીને કે એ પ્રમાણે હું તો પૈસા આલું ને ભણાવું છું બેટા હું કરું કે મેઠાબા ભણવામાં તો બધા ભણો જ છે અને ભણવા તો ભણો છે અને એક સામાજિકમાં એક નંબર છે એક સંસ્કારિકમાં એવું છે એક નંબર સંસ્કારિક છે છોડી એવું છે બધા વાતો કરે છે એવું છે કઈ મા બાપને બહુ મસ્ત સંસ્કાર આપે છે ભણવામાં હોશિયાર છે બેટા બહુ હોશિયાર છે હા અને હું તો કોઈ મેઠાબાઈને ભણાવજો હો બેટા હવે તાણ મજૂરીના માટે કરું છે મારે દીકરી માટે એને વળી ભણા તો નોકરી લાગે કે ના લાગે પણ એનું તો ભવિષ્ય સુધરે તો ના ના એ તો ખબર છે કે મારા મા બાપ થોડો ગરીબ છે પણ મને ભણાવશે અને ભણાવશે અને સંસ્કારિક સામાજિક છે તો તમે ભણાવજો અને તમારું એ છોડી ગમે ત્યારે તમારું આમ મોઢું અધ્ધર રાખીને તમારે ફરવું પડશે નેસુગાલ નહીં ફરવું પડે એવું હા અને એ જીવનમાં કોક કરી બતાવશે તમને એવું અને ખરેખર એ છોડી એવી છે ને તમારી એક ગામમાં તમારું નામ રોશન કરશે એવું હા અને બેટા હવે ભણાવી છે કે બાપા મારે ભણવું છે મૂકું ભણ બેટા હેડ તાણ હવે હું તો તાણ કોઈ પૈસા નહીં પણ આ મજૂરી જવું વળી કોઈ નહીં હેડવાનું હોય કોઈ વળી આગું પાછું કોઈને વળી નેદવાનું હોય તો જવું વળી તો પૈસા કમાઈને વળી એનો ફી ભરવું બેટા અને અત્યારે મેઠા બા શું છે મા બાપ તો બધો છોકરો ભણાવવા માટે મથતો જ હોય છે મહેનત કરીને ભણાવતો હોય છે પણ છોકરો અમુક એવો હશે કે નહીં ભણતો અને અમુક ભણી હશે બેટા ભણવું પડે હવે સમય ભણવાનો બેટા અમારે સમય હતો ના ભણતા ચાલતું પણ બેટા હવે જમાનો ભણવાનો છે બેટા પણ મેઠા બા હું તો મને એમ કહું છું કે અત્યારે જમાનો એવો છે ને તે છોકરાને સીધા કોઈક બે શબ્દો કહે તો નહીં માનતો પણ આ તો તમારે તો આખો વાત જ અલગ થતી હેડ બેટા મારે પેલા કરશે તમે જોવો બેટા ઘરમાં આવજો બેટા હો એ હાર હો ભણાવજો કીધું એ હાર હો એ બોલને ભણાવજો એ હાર હો આવજો બેટા હો એ હાર મિત્રો તમારે શું કહેવું છે કોમેન્ટમાં કહેજો મારી દીકરીને મારે ભણાવી શું કરવું મજૂરી તો પડશે મહેનત પડશે પૈસા નહીં ને ભણાવવાની છે તમે કોમેન્ટમાં અવશ્ય કરજો મારી દીકરી ભણશે નોકરી લાવશે તમે અવશ્ય કોમેન્ટમાં દબાઈને કરજો હા હું કીધું ને મારું નામ રોશન કરશે કે નહીં એ તમે કોમેન્ટમાં કરજો બરાબર હું તો મજૂરી કરું છું પેટા પાટા બાંધીને મજૂરી કરું છું બરાબર છે જય માતાજી